અને જો તંત્ર 15 દિવસનો આજે કલેક્ટર સાહેબે એમને કીધું છે 15 દિવસમાં કંઈ નિરાકરણ લાવશું, નહીં લાવવામાં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરતા હતા, તો શહીદ ભગતસિંહના માર્ગે પણ અમે આંદોલન કરી શકશું ખેડૂતો. એટલે 11 થી 12 ગામોનો ઘૂડખરનો જે પ્રશ્ન છે એને લઈ અને છેલ્લા 4-5 દિવસથી અમે લોકો આંદોલન ચલાવી રહ્યા હતા કે ટૂંક સમયમાં આનો આખો એક્શન પ્લાન કરી અને આ જે વન્ય પ્રાણી તમારી સીમ જમીનમાં છે એને ત્યાંથી ખસેડી અને ઘૂડખરના જે અભયારણ્ય વિસ્તાર કચ્છના નાના રણમાં આવે છે ત્યાં લઈ જવામાં આવશે. અમારી મુખ્ય માગણી એ છે કે જે આ વન્ય પ્રાણી છે એને અમારી સીમ જમીનમાંથી ખસેડવામાં આવે. આપણે ત્યાં ખેડૂત અનેક પરિસ્થિતિઓથી પીડાતો રહે છે. ક્યારેક અતિવૃષ્ટિ થવી, ક્યારેક વરસાદ ના પડવો, તો ક્યારેક એ પોતાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય અને સરકાર જ્યારે સહાયની જાહેરાત કરે ત્યારે સહાય પણ તેમના સુધી નથી પહોંચતી, એ પણ હકીકત છે. અને હવે એક નવી સમસ્યાઓથી ખેડૂતો પીડાતા ચાલુ થયા છે કે આજુબાજુ એટલે કે જંગલ વિસ્તાર હોય ને એની આજુબાજુમાં વસતા ગામડાના ખેડૂતો એ પોતાના ખેતરમાં જાય છે ત્યારે તેમને વન્ય પ્રાણીઓનો પણ સામનો કરવો પડે છે. આ સામનો એટલા માટે કરવો પડે છે કે જેમ જેમ જંગલો ઓછા થતા ગયા છે તેમ તેમ આ વન્ય પ્રાણી પોતાનું રહેઠાણ એ હવે વાડી વિસ્તારોમાં કરવાનું ચાલુ કર્યું છે. તેને લઈ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં ઘૂડખરનો ત્રાસ એટલો વધ્યો છે કે ઘૂડખર અભયારણ્ય નજીક આવેલા ગામોના એ ઘૂડખર ખેતી પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે. તેને લઈ અંદાજે 10 થી વધુ ગામમાં એ ઘૂડખર ભગાવો ખેતી બચાવો એ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે સુરેન્દ્રનગર ખાતે ખેડૂતો દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કલેક્ટર કચેરીમાં ઉગ્ર રજૂઆત પણ કરી હતી અને ઘૂડખરનું સ્થળાંતર કરવાની તેમની એ ઉગ્ર માંગ હતી. તેને લઈ તેમને 15 દિવસનો એ તંત્રને ટાઈમ આપ્યો છે કે જો 15 દિવસની અંદર આ મામલે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ખેડૂતો દ્વારા ચીમકી આપવામાં આવી છે. તેની આજે કરવી છે ચર્ચા. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું હું કૃણાલ આહિર. આપણે ત્યાં જંગલમાં વસતા એ વન્ય પ્રાણીઓ હવે ક્યાંક ને ક્યાંક ગામમાં દેખાય છે તો ક્યારેક એ ખેતરની જમીનોમાં પણ પોતાનો વસવાટ કરતા જોવા મળે છે. આવું થવા પાછળનું એકમાત્ર કારણ એક તો જંગલો પૂરા થતા જયા છે. જંગલોમાં જે ઝાડવાઓ હોય છે તેને પાડી નાખવામાં આવે છે, તેની ચોરીઓ કરી અને બારોબાર એ લાકડાઓ વેચવાનો ધંધો પણ ચાલે છે. તેવામાં એક બાજુ પ્રાણીઓની સંખ્યા વધી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં એક ઘૂડખર અભયારણ્ય છે. તેમાં લગભગ 7000થી પણ વધારે એ ઘૂડખરો વસવાટ કરે છે. ઘૂડખરની સંખ્યામાં સતત વધારો થતાં ઘૂડખરો હવે અભયારણ્ય છોડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવી પહોંચ્યા છે અને 100થી વધુ સંખ્યાના ટોળાઓમાં ઘૂડખરો જ્યારે આવે છે ત્યારે ખેડૂત એ તેમને ભગાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમની ઉપર પણ ક્યારેક હુમલો થઈ જાય છે. આ 100 કરતાં વધારેના ટોળામાં આવેલા ઘૂડખરો એ ખેતરમાં ઊભા પાકને પણ નુકસાન પહોંચાડીને જતા રહે છે. ખેડૂતોને મોટા પ્રમાણમાં એ નુકસાન થાય છે, તેની ભરપાઈ એ કોઈ નથી કરી શકતું. ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં એ અલગ અલગ જે ગામડાઓ છે તેના ખેડૂતો એકઠા થાય છે અને 10 કરતાં વધારે ગામના ખેડૂતોએ 2000થી વધુ એ ખેડૂતોની એકર જમીન છે. આ જમીનને મોટા પ્રમાણમાં જો આ ઘૂડખરને ખસેડવામાં ના આવે તો નુકસાન થઈ શકે તેવી તેમની માંગ છે. એને લઈ હવે એ ફોરેસ્ટ વિભાગને પણ રજૂઆત કરી હતી, તેમ છતાંય આનું કંઈ નિવાકરણ નથી આવ્યું અને આ 10 ગામના ખેડૂતોએ હવે સુરેન્દ્રનગર ખાતે એક રેલી યોજી હતી અને રેલી યોજી અને કલેક્ટરને રજૂઆત કરી હતી કે જો 15 દિવસની અંદર આ ઘૂડખર છે તેમને કચ્છના રણના અભયારણ્ય ખાતે નહીં છોડવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારીમાં છે. આવી રજૂઆત કરતા ખેડૂતોએ પોતાની વેદના કરતા શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ. સાતથી અમારો કાર્યક્રમ ચાલુ હતો તો એક દિવસ ઉપવાસ આંદોલન
પછી ગામડે ગામડે જઈને સફાઈઓ કરી અને જો તંત્ર 15 દિવસનું આજે કલેક્ટર સાહેબે અમને કીધું છે 15 દિવસમાં કંઈ નિરાકરણ લાવશું, નહીં લાવવામાં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરતા હતા, તો શહીદ ભગતસિંહના માર્ગે પણ અમે આંદોલન કરી શકશું. ખેડૂતો 9 થી 12 ગામના ખેડૂતોને તકલીફ છે અને રાતોરાતમાં ખેડૂતોના પાકને રાતોરાતમાં સાફ કરી નાખે છે એક જ દિવસમાં. આ જો ઘુડખરનું યોગ્ય કઈ નિરાકરણ નહીં આવે તો શું કરશો? તો અમે ભગતસિંહના માર્ગે જઈને પણ અમે આ ખચરને ભગાડીશું. આ જે અમારા લખતર તાલુકાના 7 ગામો, ધાંગધ્રા તાલુકાના 3 ગામ, એક વઢવાણ તાલુકાનો, એટલે 11 થી 12 ગામોનો ઘુડખરનો જે પ્રશ્ન છે એને લઈ અને છેલ્લા 4-5 દિવસથી અમે લોકો આંદોલન ચલાવી રહ્યા હતા. આજે એ બાબતને લઈ અને ડીએફઓ કચેરી ખાતે ખેડૂત આગેવાનો સાથે વિસ્તૃત પ્રમાણમાં ડીએફઓ સાહેબ સાથે પણ આ વિષયની ચર્ચા કરવામાં આવી છે. એમને અમને આશ્વાસન આપ્યું છે અને લેખિત ખાતરી પણ આપી છે કે ટૂંક સમયમાં આનો આખો એક્શન પ્લાન કરી અને આ જે વન્ય પ્રાણી તમારી સીમ જમીનમાં છે એને ત્યાંથી ખસેડી અને ઘુડખરના જે અભયારણ્ય વિસ્તાર કચ્છના નાના રણમાં આવે છે ત્યાં લઈ જવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક અમારી જે 2 કે 3 મુખ્ય માગણીઓ હતી એ એમના વાત પરથી અમને ખેડૂત આગેવાનોને સંતોષકારક નહોતી, એટલા માટે આજે પુનઃ અમારે લોકોએ દુધરેજથી લઈ અને કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરવી પડી, કારણ કે અમને એ જ પ્રકારની પરમિશન તંત્ર દ્વારા આપવામાં આવેલી હતી. અત્યારે કલેક્ટર સાહેબને પણ અમે આખા પ્રશ્નને લઈ અને બ્રીફ આવેદનપત્ર સુપ્રત કર્યું છે. અમારી મુખ્ય માગણી એ છે કે જે આ વન્ય પ્રાણી છે એને અમારી સીમ જમીનમાંથી ખસેડવામાં આવે અને એને સુરક્ષિત રીતે સ્થળાંતર કરી અને કચ્છના નાના રણ એટલે જે એના માટે અભયારણ્ય તરીકે આરક્ષિત કરેલો વિસ્તાર છે ત્યાં લઈ જવામાં આવે, કારણ કે આનાથી જે નુકસાન જઈ રહ્યું છે એ ખૂબ મોટા પ્રમાણમાં જઈ રહ્યું છે. 8-9 ગામના ખેડૂતો પાયમાલ થવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આજે જે પ્રમાણે કલેક્ટર સાહેબશ્રીએ અમને સંપૂર્ણ ખાતરી આપી છે કે 15 કે 20 દિવસમાં જવાબદાર વન્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી અને આનો ઝડપીમાં ઝડપી નિકાલ કરવામાં આવશે.